चलो मित्रों, सम नंबर 13 dy by dx प्लस 2y इंटू 10x इज इक्वल टू sin x અને આપણે આનો વિશિષ્ટ ઉકેલ શોધવાનો છે. વી વોન્ટ ટુ ફાઇન્ડ particular solution of this differential equation. Condition is given x is equal to pi by 3, then y is equal to 0. x is equal to pi by 3 હોય ત્યારે y is equal to 0 છે. તો તમે આ વિકલ સમીકરણને આપણે સૌથી પહેલા dy by dx પ્લસ p of x into y is equal to q of x આની સાથે જો તમે સરખાવશો તો p of x is equal to 2 tan x આવશે અને q of x is equal to sin x આવશે. આ y સિવાયના જે પદ છે ને આ p of x કહેવાય, રાઈટ. તો આપણે સૌથી પહેલા if શોધીએ, ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર. તો એ આવશે e raised to integration p of x dx. વેલ્યુ મૂકશો તો e raised to integration 2 tan x dx. તો ઇઝ ઇક્વલ ટુ e raised to આ 2 આગળ આવી જાય અને tan x નું થાય log mod sec x. તો ઇઝ ઇક્વલ ટુ આ 2 ને આપણે આમ રેસ ટુ લઈ આવીએ અને અહીંયા બેઝ છે એ જ હોય એટલે આનું સાદુરૂપ છે એ sec square x આવે. તો હવે આ જે સમીકરણ આપ્યું છે એને આપણે sec square x થી ગુણવું પડશે. તો sec square x થી ગુણી નાખો એટલે આ સમીકરણ આમ થઈ જશે કે sec square x into dy by dx પછી પ્લસ 2 tan x into y into sec square x થી ગુણતા જઈએ છીએ તો ઇઝ ઇક્વલ ટુ sin x into sec square x. આ આપણે sec square x થી ગુણી નાખ્યું. અને હવે મિત્રો તમને ખ્યાલ આવશે કે આ p of x છે તો આ p of x સિવાયના જે ટર્મ છે એનું આપણે ડિફરન્શિએશન કરવું જોઈએ, એનું વિકલન કરવું જોઈએ. તો એ જો આપણે વિકલન કરીએ તો આમ થાય કે d by dx of y sec square x is equal to આ sec square x એમનેમ થાય અને y નું થાય dy by dx પછી પ્લસ આ y એમનેમ અને sec square x નું થાય પહેલાં 2 sec x અને sec x નું થાય પાછું sec x into tan x. sec x into tan x. તો આ જે રાઈટ સાઈડ છે રાઈટ સાઈડ અને આ લેફ્ટ સાઈડ એ બે સેમ છે, તમે જોઈ લો. એટલે આની જગ્યાએ તમે આ વેલ્યુ મૂકી શકો. એટલે આપણે આમ કહી શકીએ કે d by dx of y sec square x is equal to એની જગ્યાએ આ વેલ્યુ મૂકી દો તો આ થઈ જાય sin x into sec square x, રાઈટ. અને હવે તમારે આ વિકલન કાઢવું હોય, આ ડિફરન્શિએશન કાઢવું હોય તો અહીંયા ઇન્ટિગ્રેશન કરવું પડે. તો આને આપણે આમ લખીએ કે therefore y sec square x is equal to integration sin x આ sec square x
એટલે અપન cos સ્ક્વેર એક્સ થાય dx. તો મિત્રો ખબર હશે તમને કે આ સ્ટાન્ડર્ડ ફોર્મ છે. આને તમે આમ લખી શકો કે ઇન્ટિગ્રેશન sec x ઇન્ટુ tan x dx. તો આનું ઇન્ટિગ્રેશન થશે sec x પ્લસ c. તો y sec સ્ક્વેર એક્સ ઇઝ ઇક્વલ ટુ આજે આવ્યું એ આન્સર આવી ગયો. પણ મિત્રો તમને વિશિષ્ટ ઉકેલ પૂછ્યો છે એટલે તમારે પાછી આ શરતનો ઉપયોગ કરવો પડે. તો આપણે શરતનો જો ઉપયોગ કરીએ તો એ આમ થશે x ઇઝ ઇક્વલ ટુ π/3 ત્યારે y ઇઝ ઇક્વલ ટુ 0 છે. આ વેલ્યુ જો તમે આની અંદર મૂકશો તો આ y ઇઝ ઇક્વલ ટુ 0 મૂકો એટલે આ તો 0 થાય ઇઝ ઇક્વલ ટુ આ sec π/3 એટલે 2 થાય અને પ્લસ c. અને એનો મતલબ જ એમ થયો કે ધેરફોર c ઇઝ ઇક્વલ ટુ -2. આ તમને c મળી ગયો. અને એ સીની વેલ્યુ જો તમે અહીંયા મૂકી દો તો આન્સર આવશે કે ધેરફોર y sec સ્ક્વેર એક્સ ઇઝ ઇક્વલ ટુ sec x -2. અને હજી જો આ sec સ્ક્વેર એક્સ છે અને 1 cos સ્ક્વેર એક્સ કરી નાખીએ, આને 1 cos એક્સ કરીએ અને પછી cos સ્ક્વેર એક્સ આપણે લસા લઈ લઈએ LCM, તો આન્સર આમ આવશે કે ધેરફોર y ઇઝ ઇક્વલ ટુ અહીંયા એક અપન cos એક્સ છે એટલે એક cos એક્સ થી ગુણાશે એટલે cos એક્સ -2 cos સ્ક્વેર એક્સ. લ્યો આ આપણો આન્સર આવી ગયો, જોઈ લેજો. ચલો મિત્રો, સમ નંબર 14. 1 પ્લસ એક્સ સ્ક્વેર ઇન્ટુ dy/dx પ્લસ 2xy ઇઝ ઇક્વલ ટુ 1/1 પ્લસ એક્સ સ્ક્વેર. એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 ત્યારે y ઇઝ ઇક્વલ ટુ 0. અને આપણે વિશિષ્ટ ઉકેલ શોધવાનો છે. વી વોન્ટ ટુ ફાઇન્ડ પર્ટિક્યુલર સોલ્યુશન. કન્ડિશન ઇઝ ગિવન, રાઈટ. તો આને આપણે સુરેખ વિકલ સમીકરણ જો બનાવવું હોય, લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન, તો આખા સમીકરણને પહેલાં 1 પ્લસ એક્સ સ્ક્વેરથી ભાગવું પડે. તો આપણે પહેલાં એને 1 પ્લસ એક્સ સ્ક્વેરથી ભાગી નાખીએ. અને 1 પ્લસ એક્સ સ્ક્વેરથી ભાગશો એટલે આ સમીકરણ આમ થઈ જશે કે ધેરફોર dy/dx પ્લસ 2xy અપન 1 પ્લસ એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1/1 પ્લસ એક્સ સ્ક્વેર રેઝ ટુ 2. અને હવે તમે જો આમાં સરખામણી કરશો તો p ઓફ x ઇઝ ઇક્વલ ટુ 2x અપન 1 પ્લસ એક્સ સ્ક્વેર થાય અને q ઓફ x ઇઝ ઇક્વલ ટુ 1/1 પ્લસ એક્સ સ્ક્વેર રેઝ ટુ 2 થાય, રાઈટ. હવે આપણે IF જો શોધીએ તો IF આવશે IF ઇઝ ઇક્વલ ટુ e રેઝ ટુ ઇન્ટિગ્રેશન p ઓફ x dx. તમે વેલ્યુ મૂકશો તો e થશે ઇન્ટિગ્રેશન e રેઝ ટુ ઇન્ટિગ્રેશન 2x અપન 1 પ્લસ એક્સ સ્ક્વેર dx. તો ઇઝ ઇક્વલ ટુ e રેઝ ટુ આ નીચેનાનું વિકલન ઉપર છે, નીચે ફંક્શન છે, ઉપર ડિફરન્શિએશન છે, એટલે એનો આન્સર આવશે log મોડ 1 પ્લસ એક્સ સ્ક્વેર. તો આનો આન્સર 1 પ્લસ એક્સ સ્ક્વેર આવી જાય. તો તમારે આ વિકલ સમીકરણને 1 પ્લસ એક્સ સ્ક્વેરથી મલ્ટીપ્લાય કરવું પડશે, ગુણવું પડશે.
तो આપણે આને જો ગુણી નાખીએ તો આમ થઈ જાય કે 1 + x² ઇન્ટુ dy/dx પછી પ્લસ 2x અપન 1 + x² ઇન્ટુ y ઇન્ટુ 1 + x² અને ઇઝ ઇક્વલ ટુ 1 અપન 1 + x². અને હવે જો આ p ઓફ x છે, જોજો, અને આ p ઓફ x સિવાયનું પદ છે આ. તો એ જે p ઓફ x સિવાયનું જે પદ છે એનું આપણે વિકલન કરી રાખવું જોઈએ. તો એનું આપણે વિકલન કરીએ તો આમ થશે કે d/dx ઓફ y ઇન્ટુ 1 + x² ઇઝ ઇક્વલ ટુ 1 + x² એમનેમ, yનું થાય dy/dx અને પ્લસ y એમનેમ અને આનું થાય 2x. તમે જો આ બે કેન્સલ કર્યા હોય તો આ જે છે એ આ લેફ્ટ સાઈડ જ છે, એટલે એની જગ્યાએ તમે આ વેલ્યુ મૂકી શકો. રાઈટ? તો એની જગ્યાએ આપણે વેલ્યુ મૂકી દઈએ તો આમ થશે કે d/dx ઓફ y ઇન્ટુ 1 + x² ઇઝ ઇક્વલ ટુ, આની જગ્યાએ વેલ્યુ મૂકો તો 1 અપન 1 + x². અને હવે આપણે જો આ વિકલન કાઢવું હોય તો અહીંયા સંકલન કરવું પડે. તો y ઇન્ટુ 1 + x² ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 1 અપન 1 + x² dx. And therefore y into 1 + x² is equal to આ થઈ જાય tan inverse x plus c. અને હજી મિત્રો આપણે વિશિષ્ટ ઉકેલ શોધવાનો છે. વિશિષ્ટ ઉકેલ શોધવો એટલે તમારે આ વેલ્યુનો ઉપયોગ કરવો પડશે. તો એનો આપણે જો ઉપયોગ કરીએ તો x ઇઝ ઇક્વલ ટુ 1 ત્યારે y ઇઝ ઇક્વલ ટુ 0 છે. એ વેલ્યુ તમે જો આની અંદર મૂકશો તો આ થઈ જશે 0 ઇઝ ઇક્વલ ટુ x ઇઝ ઇક્વલ ટુ 1 મૂકો એટલે આ થાય π/4 અને પ્લસ c. તો આનો મતલબ જ એમ થયો કે therefore c ઇઝ ઇક્વલ ટુ -π/4. અને એ c ની વેલ્યુ જો તમે અહીંયા મૂકી દો તો તમારે આન્સર આવશે y ઇન્ટુ 1 + x² ઇઝ ઇક્વલ ટુ tan inverse x અને પ્લસ c એટલે -π/4. લ્યો, આ આપણો આન્સર આવી ગયો. જરા જોઈ લેજો. ચલો મિત્રો, સમ નંબર 15. dy/dx - 3y cot x is equal to sin 2x. x is equal to π/2 ત્યારે y is equal to 2. આપણે આનો વિશિષ્ટ ઉકેલ શોધવો છે. તો આજે તમને સમીકરણ આપ્યું છે એ સુરેખ વિકલ સમીકરણ છે. This differential equation is linear differential equation. અને એમાં તમને ખ્યાલ આવશે કે p of x is equal to -3 cot x કહેવાય અને q of x is equal to sin 2x કહેવાય. તો હવે આપણે if શોધીએ તો if is equal to e raised to integration p of x dx. तो is equal to e raised to integration -3 cot x dx.
તો ઇઝ ઇક્વલ ટુ ઈ રેસ ટુ આ -3 આગળ આવી જાય અને cot x નું થાય log mod sin x. અને મિત્રો આ -3 ને તમે અહીંયા ઉપર ઘાત તરીકે લઈ આવો તો અહીંયા બેઝ e છે, એટલે આનો આન્સર આવશે sin x રેસ ટુ -3. અને sin x રેસ ટુ -3 એટલે એ થયું 1/sin ક્યુબ x. એટલે તમારે આ વિકલ સમીકરણને 1/sin ક્યુબ x થી ગુણવું પડશે, મલ્ટીપ્લાય કરવું પડશે. તો આપણે આને જો ગુણી નાખીએ તો આમ થશે કે 1/sin ક્યુબ x into dy by dx minus 3 cot x into y upon sin cube x is equal to sin 2x upon sin cube x. રાઈટ. અને હવે આ p ઓફ x છે, આટલું જે છે એ p ઓફ x છે, આ p ઓફ x સિવાયનું પદ છે. એટલે તમારે આનું વિકલન કરીને તૈયાર રાખવું જોઈએ. તો આપણે જો એનું વિકલન કરીએ તો આમ થશે કે d બાય dx ઓફ y, અને આને આપણે કહી દઈએ sin x રેસ ટુ -3. તો આનું વિકલન કરશો તો આ થઈ જશે sin x રેસ ટુ -3 એમનમ, y નું થાય dy બાય dx, y નું dy બાય dx, અને પછી પ્લસ y એમનમ, અને આનું થશે -3 sin x રેસ ટુ -4, અને પાછું sin x નું થાય cos x. રાઈટ. હવે આને જો આપણે સાદું રૂપ આપીએ તો આ એકચ્યુઅલી આમ જ છે, આ કે ઇઝ ઇક્વલ ટુ આ જે છે એ આમ જ છે કે 1/sin ક્યુબ x ઇન્ટુ dy બાય dx, પછી -3, પછી આમાંથી આપણે એક સાઇન છે, આમાંથી આપણે એક સાઇન છે એ નીચે લઈ લઈએ, એક સાઇન નીચે લઈ લઈએ તો આ cos અપન સાઇન એટલે એ cot x થાય, અને ઇન્ટુ y અપન, અને નીચે એક સાઇન ક્યુબ x વધે. જો મિત્રો બરાબર સમજો, આ સાઇનની 4 ઘાત છે, એ સાઇનની 4 ઘાત છે, એમાંથી એક સાઇન x આપણે આની સાથે લઈ લીધું, એટલે આ cos અપન સાઇન એટલે cot થઈ ગયું. મેં આ એટલા માટે આવી રીતે ગોઠવ્યું કે તમને આઈડિયા આવે કે આ લેફ્ટ સાઈડ જ આવી, જો આ આખી, તો એની જગ્યાએ તમે આ વેલ્યુ મૂકી શકો. તો એ વેલ્યુ મૂકવા માટે તો આપણે આમ કહી શકીએ કે therefore d by dx of y into sin raised to -3x is equal to, આની જગ્યાએ જો તમે આ વેલ્યુ મૂકી દો તો આ આવશે sin 2x upon sin cube x. અને હવે મિત્રો આ વિકલન કાઢવા માટે આનું સંકલન કરવું પડે, તો આમ થઈ જશે કે therefore y upon sin cube x is equal to integration,
આ sin 2x છે એનું ફોર્મ્યુલા મૂકી દઈએ, ટ્વાઇસ sin x ઇન્ટુ cos x અને અપન sin ક્યુબ x dx. તો આ થઈ જશે, આ 2 આગળ આવી જાય, ઇન્ટિગ્રેશન, આ એક sin x કેન્સલ થઈ જાય એટલે આ વધે આમ કે cos x અપન sin સ્ક્વેર x dx. અને હજી આને આપણે ગોઠવી દઈએ આમ કે 2 ઇન્ટિગ્રેશન, આ થઈ જાય sin x રેસ ટુ -2 ઇન્ટુ આ cos x ની જગ્યાએ આપણે d બાય dx ઓફ sin x એવું કહી શકીએ ઇન્ટુ dx. એટલે આ સ્પેશિયલ રૂલ આવી ગયો, વિશિષ્ટ નિયમ આવી ગયો. f ઓફ x ની ઉપર n ઘાત, બાજુમાં એનો વિકલન. તો આનો સીધો જવાબ આવશે therefore y upon sin ક્યુબ x ઇઝ ઇક્વલ ટુ, આનો આન્સર આવશે 2 sin x રેસ ટુ -1 અપન -1 પ્લસ c. અને હજી આને 1 અપન sin x કરી, આને આપણે 1 અપન sin x કરી નાખીએ અને sin ક્યુબ x જો આપણે લસા લઈ લઈએ તો આ થઈ જશે y ઇઝ ઇક્વલ ટુ માઇનસ, અહીંયા નીચે એક sin x આવશે એટલે sin સ્ક્વેર x થી ગુણાશે એટલે 2 sin સ્ક્વેર x અને પ્લસ c sin ક્યુબ x. તો મિત્રો આ તમને વ્યાપક ઉકેલ મળ્યો, જનરલ સોલ્યુશન. હજી આપણે c શોધવાનો બાકી છે. તમને x ઇઝ ઇક્વલ ટુ π/2 ત્યારે y ઇઝ ઇક્વલ ટુ 2 એવું આપેલું છે, રાઈટ? ચલો અહીંથી આપણે જો આગળ વધીએ તો તમને એક કન્ડિશન આપી છે કે x ઇઝ ઇક્વલ ટુ π/2 ત્યારે y ઇઝ ઇક્વલ ટુ 2 છે. તો આ વેલ્યુ તમે જ્યારે આની અંદર મૂકશો તો આમ થશે કે therefore 2 ઇઝ ઇક્વલ ટુ, આ sin π/2 એટલે 1 થાય એટલે આ થાય -2 અને પ્લસ sin π/2 એટલે 1 એટલે કે c, and therefore c ઇઝ ઇક્વલ ટુ 4. અને હવે એ c ઇઝ ઇક્વલ ટુ 4 તમે આમાં મૂકી દો એટલે તમારે આન્સર આવશે y ઇઝ ઇક્વલ ટુ -2 sin સ્ક્વેર x અને પ્લસ 4 sin ક્યુબ x. લ્યો આ આપણો આન્સર આવી ગયો, જોઈ લેજો. મિત્રો આ 16મો સમ જે છે 16 સમ એ આપણે એક અલગ વિડીયો લેક્ચરમાં ગણેલો છે, બરાબર, રાઈટ? એટલે તમે એ જોઈ લેજો. આ 17 સમ છે એ પણ આપણે એ જ વિડીયો લેક્ચરની અંદર ગણેલો છે, રાઈટ? ચાલો સમ નંબર 18 MCQ છે. તમને એક વિકલ સમીકરણ આપ્યું છે x ઇન્ટુ dy બાય dx માઇનસ y ઇઝ ઇક્વલ ટુ 2x સ્ક્વેર અને તમારે એનો સંકલ્યકારક અવયવ શોધવાનો છે. યુ વોન્ટ ટુ ફાઇન્ડ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર ઓફ ધીસ ડિફરન્શિયલ ઇક્વેશન. તો તમને મિત્રો ખબર છે કે ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર જો આપણે શોધવું હોય તો સૌથી પહેલાં તમારે આ જે ડિફરન્શિયલ ઇક્વેશન છે, આ વિકલ સમીકરણ, એને આપણે એના સ્ટાન્ડર્ડ ઇક્વેશન એટલે કે આની સાથે સરખાવવું જોઈએ કે dy બાય dx પ્લસ p ઓફ x ઇન્ટુ y ઇઝ ઇક્વલ ટુ q ઓફ x. હવે જો તમારે આને આની સાથે સરખાવવું હોય તો તમારે સૌથી પહેલાં અહીંયા dy બાય dx એકલું કરવું પડે, એટલે આખા સમીકરણને x થી ડિવાઈડ કરી નાખો, રાઈટ? x થી ડિવાઈડ કરશો એટલે આમ થશે કે therefore dy બાય dx
માઇનસ વાય અપન એક્સ ઇઝ ઇક્વલ ટુ 2x. અને હવે આ સમીકરણને આની સાથે જો તમે સરખાવશો તો તમને ખ્યાલ આવશે કે આમાં p ઓફ x ઇઝ ઇક્વલ ટુ -1 અપન x થાય. અને હવે તમારે જો ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર શોધવો હોય તો આમ થશે કે ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર ઇઝ ઇક્વલ ટુ e રેઝ ટુ ઇન્ટિગ્રેશન p ઓફ x dx. વેલ્યુ મૂકશો તો આમ થશે કે e રેઝ ટુ ઇન્ટિગ્રેશન -1 અપન x dx. તો ઇઝ ઇક્વલ ટુ e રેઝ ટુ માઇનસ log મોડ x, અને પછી આને રેઝ ટુ લઈ લ્યો એટલે આ થઈ જાય e રેઝ ટુ log x રેઝ ટુ -1. હવે અહીંયા આધાર e હોય, અહીંયા આધાર e છે એટલે આનો આન્સર આવશે x રેઝ ટુ -1 એટલે કે 1 અપન x. તો તમારે ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર છે એ 1 અપન x આવે એટલે આપણો આન્સર જે છે એ સી ઓપ્શન છે. જોઈ લેજો. રાઈટ, ચાલો સમ નંબર 19. તમને એક વિકલ સમીકરણ આપેલું છે અને તમારે એનો ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર સંકલ્યકારક અવયવ શોધવાનો છે. તો તમારે સૌથી પહેલું કામ તો એ કરવું પડશે કે આ જે વિકલ સમીકરણ છે એને 1 માઇનસ વાય સ્ક્વેરથી પહેલાં ડિવાઈડ કરી નાખો, ભાગી નાખો. એટલે આ સમીકરણ આમ થઈ જાય કે dx બાય ડીવાય પ્લસ yx અપન 1 માઇનસ વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ay અપન 1 માઇનસ વાય સ્ક્વેર. અને હવે તમારે આ વિકલ સમીકરણને આની સાથે સરખાવવું જોઈએ કે dx બાય ડીવાય પ્લસ p ઓફ y ઇન્ટુ એક્સ અને ઇઝ ઇક્વલ ટુ q ઓફ y. તો આની સાથે જો તમે એને સરખાવશો તો તમને p ઓફ y ઇઝ ઇક્વલ ટુ આ એક્સની સાથે જે મલ્ટીપ્લાય થયેલું છે y અપન 1 માઇનસ વાય સ્ક્વેર મળશે. અને હવે તમે જો ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર શોધો તો એ આમ આવશે કે if ઇઝ ઇક્વલ ટુ e રેઝ ટુ ઇન્ટિગ્રેશન p ઓફ y ડીવાય. તો એ થશે ઇઝ ઇક્વલ ટુ e રેઝ ટુ ઇન્ટિગ્રેશન y અપન 1 માઇનસ વાય સ્ક્વેર ડીવાય. આને હજી આપણે આમ એરેન્જ કરી દઈએ કે e રેઝ ટુ ઇન્ટિગ્રેશન અહીંયા ઉપર મૂકી દઈએ આપણે -2y અપન 1 માઇનસ વાય સ્ક્વેર ડીવાય. આ y તો હતું જ, -2 આપણે વધારાનું મૂક્યું એટલે અહીંયા આગળ મૂકી દઈએ -1/2. તો આ નીચે વિધેય છે, ઉપર એનું વિકલન છે. ધીસ ઇઝ અ ફંક્શન એન્ડ ધીસ ઇઝ ડિફરન્શિએશન. તો આન્સર આવશે e રેઝ ટુ -1/2 log મોડ 1 માઇનસ વાય સ્ક્વેર. હજી આ -1/2 ને આમ ડિગ્રી તરીકે લઈ લ્યો એટલે આ થઈ જાય e રેઝ ટુ log 1 માઇનસ વાય સ્ક્વેર રેઝ ટુ -1/2. હવે અહીંયા બેઝ e હોય એટલે આનો આન્સર સીધો આવે 1 માઇનસ વાય સ્ક્વેર રેઝ ટુ -1/2. તો આને કહી શકીએ આપણે 1/√1 માઇનસ વાય સ્ક્વેર. તો આપણો આન્સર આવશે 1/√1 માઇનસ વાય સ્ક્વેર. એટલે ડી ઓપ્શન આપણો આન્સર છે. લ્યો આ ડી છે એ આપણો આન્સર છે. જોઈ લેજો.